જુઓ મિત્રો, આ છે ને લગભગ 10, 12 કે 15 જેટલા છોડવા તુવેરના અમે વાડિયા જે મજૂર છે છોટાઉદેપુરના, એ લોકોએ ખાવા માટે તુવેર વાવેલી છે. અને મિત્રો, ખાસ કરી તમને એક વિડીયો એટલા માટે ઉતારીને નાખું છું હું કે જેથી કરી તમને ખબર પડે મિત્રો કે આમાં કોઈ જાતની અમે નથી ઈયળની દવા છાંટી છે, નથી ફાલની દવા છાંટી, નથી ખાતર નાખેલું, કોઈ વસ્તુ કાંઈ કરેલી નથી. અને અહીંયા જે એક બાજુ હાવ સીધે જ બાજુ વાવેલી છે તુવેર. અને આને અમે છે ને પાણી પણ ટૂંકમાં વ્યવસ્થિત સારી રીતે નથી પાયેલું, કેમ કે આને પાણી અહીંયા પૂગે નહીં. એટલે અમે આને છે ને જ્યારે નાના છોડવા હતા ને ત્યારે અમારા ભાઈ વાડીએ જે મજૂર છે એ ભાઈ ડબલા ભરીને 10-10 લીટરિયા ઓઈલા અને એવી રીતે પાય છે. હવે તમે આમાં જુઓ, આમાં શીંગું તમે જુઓ મિત્રો, તમને દેખાય? આ એ લોકોની દેશીની આની તુવેર છે. છોટાઉદેપુર લોકોવાળા છે ને એ બધી આ રીતે જો આમ. અને દાણા તમે જુઓ મિત્રો. આપણે કહેતા હોય કે ફાલની દવા કે ઓઈલી દવા કે ખાતર, કે તમે જુઓ ઘણા મિત્રોને એમ થતું હોય છે કે ફાલની દવા છાંટીએ ને તો જ ફ્લાવરિંગ આવે સારું, તો જ સારું ઉત્પાદન થાય. એના માટે મિત્રો આ વિડીયો ઉતારું છું, જેથી કરી ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણે જે બબલા ફાલના છાંટીએ છીએ ને આ બધા પપુડા, એ પપુડાથી રૂપિયાની નુકસાની જ છે, એમાં કાંઈ આપણે ફાયદો નથી મિત્રો. તમે આમાં જુઓ, નકરી શીંગુનો ફાલ જ છે ને બધે. આમ જુઓ, તમે જોઈ શકો છો. જો મિત્રો, આમાં છે ને જો આ એક વાસ્તવિકા છે. આપણે નવું જ્યારે આવું હોય ને ત્યારે કરીએ ને ત્યારે ખબર પડે. ઓર્ગેનિક તુવેર અમે કરી છે. ઓર્ગેનિક કરવાનું કારણ એ કે સ્પેશિયલ આનું શાક બનાવવાનું અને શાક બનાવી અને ખાવા માટે જે આ લોકો મજૂર લોકો છે ને આનું તુવેરનું શાક બહુ ખાય છે. અને હજી તો ઘણા દિવસ થયા શીંગું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ને મિત્રો, ઘણા દિવસ થયા તો આ લોકો કાયમી શાક બનાવીને શીંગું ખાય છે. બાકી તો અનલોટ શીંગ હતી મિત્રો. એટલે કે વાસ્તવિકતા છે આ, કે આપણાના જે મગજમાં ખોટો વહેમ છે કે જે દવાઈઓથી જ બધું થાય છે ને ખાતરથી જ થાય છે, આ મગજમાંથી કાઢી નાખજો. થાય છે એનું કારણ એક જ છે, સારું વાતાવરણ, સારી જમીન અને સારું બી. મિત્રો, કાયમી માટે હું કહેતો આવું છું. અને આજ નહીં તો કાલે ઓર્ગેનિક કરવાનું છે એ ફાઇનલ છે મિત્રો. અને જેથી કરી આગળને આગળ આપણું ભવિષ્ય છે, આપણા બાળકોનું, આપણી જે પહેલી પેઢી છે એનું ભવિષ્ય મિત્રો સુધરે. કાયમી માટે તમે કેમિકલ, ખાતર, દવા, આ બધું કેમિકલ કાયમી માટે વધારે ને વધારે વાપરવામાં તમે રહેવો બધાય. અને આડેધડ તમે એવી રીતે ઉપયોગ કરશો ને મિત્રો, તો જેથી કરી જમીન બંજર થાય, કેન્સરના રોગો વધશે, આપણી પાસે પૈસા નહીં વધે, આપણે બધા લુખી ભાજીઓ થઈ જાશું. કારણ કે સમય જાતા ઘણું બધું પરિવર્તન થતું જાય છે મિત્રો. ટેકનોલોજી આવી છે, પણ એ ટેકનોલોજી પ્રમાણે ખેતી કરતાં આપણે આવડતી નથી કરતા મિત્રો. આપણા ભાભલા છે ને, ભાભલા લગભગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, કારણ કે હું ઘણા મોટા જે ભાભા હોય છે આપણા વડવાઓ, એની પાસે કાયમી 2 કલાકનો સમય કાઢી અને હું બેહું છું અને સલાહ લઉં છું એની પાસેથી, જેથી કરી આપણે એને ખબર પડે. મિત્રો, એ વાત કરતા હોય ને ત્યારે ખબર પડે આપણને કે આજથી 20-25 વર્ષ પહેલાં ક્યારેય આવી દવાઈઓ નહોતી, આવી ટેકનોલોજી નહોતી, આવા ખાતર નહોતા. એ સમયની અંદર તેથી પાણી પણ નહોતા મિત્રો. અત્યારે તો ટેકનોલોજી છે ને, આપણે 1000 ફૂટના બોર કરીને પાણી કાઢીએ, તેથી પાણી પણ નહોતા. અને શિયાળું પિત્ત પણ બહુ ઓછા થતા. અને ઘઉંના વાવેતર થોડા જાજા કરતાં ખાધા પૂરતા મિત્રો. અત્યારે એટલી બધી ટેકનોલોજી છે, એટલું છે. તો ત્યારે મિત્રો મેં વાત સાંભળેલી, તમારા કદાચ વડવા હો ને તમે પૂછજો, મગફળીના વાવેતર થતા ને મિત્રો, મગફળી 1 વીઘે 16 ગોઠાને હિસાબે 1 વીઘે 20-25 મણ સારું વરસ હોય ને ત્યારે 20 થી 25 મણ ઉત્પાદન ત્યારે પણ મગફળીનું થતા. અને 36ની જારીએ મિત્રો મગફળી વાવતા. તમે વિચાર કરો, 30ની જારીથી લઈને 36ની જારીએ મગફળી વાવતા. અને ત્યારે આપણા ભાભાઓ પાસે જ્યારે ચોમાસું આવે ને વાવણી થઈ હોય ને ત્યારે બી પણ પૂરતું ન હોય ને પારવું વાવતા. આ ઘણા લોકોને કદાચ ખબર છે મારો વિડીયો જોયા પછી. ન ખબર હોય ને તો તમારા વડવાઓને પૂછી લેજો. અને અત્યારે આ ટેકનોલોજી પ્રમાણે 20ની જારી ને 18ની જારી, તો મને એટલી ખબર પડે કે જો એની અડધી જારી થઈ ગઈ, 36ની અડધી 18ની,
તો ત્યારે 20 મણ ઉત્પાદન થતું, હવે 25 મણ, તો અત્યારે 50 મણ ઉત્પાદન થવું જોઈએ ટેકનોલોજી પ્રમાણે. સારું ઓરો હોય ને સારું વાતાવરણ હોય મિત્રો તો જ ઉત્પાદન થાય છે, બાકી ઉત્પાદન થતું નથી. કાયમી આવા વિડીયો જોતા રહ્યો, જેથી કરી તમને ખબર પડે સાચી હકીકત શું છે બજારમાં. અને હું તો ખાસ મિત્રોને કહું છું કે ડબલા ડુબલી બજારમાં ખોટા જે જડે છે ને એ બંધ કરો, અને જે જોઈને એ જ વસ્તુનો ઉપયોગ કરો, જેથી કરી તમને સારો બેનિફિટ જળશે અને 5 પૈસાનો તમને ફાયદો થાય મિત્રો. જય જવાન, જય કિસાન.